गुजरात के अमरेली में भारतीय जनता पार्टी का लेटर कांड काफी गहमा गया है। इस मामले में पकड़े गए 4 आरोपियों में एक पाटीदार समाज की बेटी भी शामिल है, जिसने सिर्फ ये लेटर अपने बॉस के कहने पर टाइप किया था। इस मामले में पाटीदार समाज के अग्रणी, खोडलधाम के ट्रस्टी, अमरेली के विधायक, सांसद, कांग्रेस और आम आदमी पार्टी के सभी नेता पायल गोटी नामक इस युवती को केस से बाहर निकालने की मांग कर रहे थे और उसी के तहत दिन भर बैठकों का दौर जारी रहा। बीती शाम अमरेली कोर्ट में शिकायतकर्ता और पुलिस द्वारा 169 का रिपोर्ट भी कोर्ट समक्ष पेश किया गया, जिसके तहत पुलिस ने कोर्ट में स्वीकार किया है कि पायल गोटी की इस मामले में कोई बड़ी भूमिका नहीं है। ऐसे में उन्हें केस से बाहर निकाल दिया जाए। इस मामले फिलहाल मामला पेंडिंग रखा गया है और 4 तारीख को मामले पर अगली सुनवाई होगी। लेकिन आज पायल गोटी नामक पाटीदार समाज की बेटी को जमानत दिए जाने की पूरी कोशिश की जा रही है। आज कोर्ट में पोलीसे BNSS ની કલમ 189 પ્રમાણે એક ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો, જેને કાયદાની ભાષામાં એમ કહી શકાય કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાના કારણે આરોપીને કોર્ટ કસ્ટડીમાંથી છોડી મૂકવા બાબતનો પોલીસનો અહેવાલ. એટલે પોલીસે આજે લેખિતમાં કોર્ટને જાણ કરી કે આ પાયલબેન ગોટી જે છે એમની આ ગુના સંદર્ભે કોઈ ભૂમિકા નથી. એમની જે કાંઈ પણ FIRમાં કે ધરપકડ કરવામાં આવી છે એ બાબતની સ્પષ્ટતા પોલીસે કરી અને પોલીસે ક્લોઝર રિપોર્ટ આપ્યો, જેના ઉપર આજે સુનાવણી થવાની હતી કોર્ટમાં. તો સુનાવણી દરમિયાન 2 કાયદાના પ્રશ્ન ઉપસ્થિત થયા હતા કે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે જેલમાં હોય ત્યારે આવા ક્લોઝર રિપોર્ટની સુનાવણી કરી શકાય કે કેમ, જે બાબતનું અમે સોલ્યુશન લાવ્યા, જૂના જજમેન્ટો કાઢ્યા. જે જજમેન્ટથી એવું સાબિત થયું કે આરોપી કસ્ટડીમાં હોય તો પણ BNSS 189 પ્રમાણેનો રિપોર્ટ સાંભળી શકાય, હુકમ કરી શકાય. પણ જ્યારે જજ સાહેબ બોર્ડ ઉપર આવ્યા, સુનાવણી ચાલુ થઈ, એટલે એમણે ફરિયાદીને સાંભળવા ઉપર આગ્રહ રાખ્યો કે ફરિયાદીને સાંભળ્યા પહેલાં આ ક્લોઝર રિપોર્ટ ઉપર સુનાવણી નહીં થાય. ફરિયાદી પોતે હાજર હતા, ફરિયાદીના વકીલ પણ હાજર હતા. આજની પ્રક્રિયામાં બપોરે 5 વાગે જજમેન્ટ ઉપર વાત અને હિયરિંગ ઉપર રાખવામાં આવી હતી અને પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા આજે એફિડેવિટ સાથે અને એ 169નું એટલે કે જે દીકરી છે એના ઉપર કોઈ ગુનો બનતો નથી એવી રીતે એફિડેવિટ કરી અને પોલીસ પંચનામું રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં. અને એ કોર્ટ દરમિયાન નામદાર જજ સાહેબે આની ઉપર હિયરિંગ 1 કલાક પછી રાખેલું હતું અને ત્યારે જે દીકરીના વકીલ છે એ કોઈ કારણોસર હાજર ન રહેતા અત્યારે 7 વાગે હિયરિંગ થયું છે અને હિયરિંગના અનુસંધાને પરમ દિવસની તારીખ નામદાર જજ સાહેબ તરફથી આપવામાં આવી છે. તમામ આધાર પુરાવો અને અરજી કરી દેવામાં આવી છે. સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને 5 વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું, પછી 2 કલાક વાળા જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે. આજે આખો એવો ઘટનાક્રમ બન્યો. ઓલરેડી સેશન્સ કોર્ટમાં તો આપણે બેનની બેલ એપ્લિકેશન કરી દીધી છે, કાલે એની સુનાવણી છે. પણ અત્યારે ઘટનાક્રમ એવો છે કે ભાઈ પોલીસ જે પ્રોસિક્યુશન છે સરકાર તરફે એ લોકો 169નો રિપોર્ટ કરે છે અને એને ટૂંકમાં રિલીઝ કરવા માટેની અરજી કરે છે. ઓલરેડી રિલીઝ કરવા માટેની અરજીમાં સુરતથી જે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા અમારા વકીલ મિત્ર આવ્યા છે, એમના વકીલાતનામામાં સહી લેવા માટે હું એની સાથે અહીંયા જેલે આવ્યો હતો. હવે આ વકીલાતનામામાં સહી કરી દીધેલી છે બેને અને ગોપાલભાઈ ઇટાલિયાની અત્યારે આપણે ચીફ કોર્ટમાં રિલીઝની અરજી કરવાના છે.